નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 27 જુલાઈ 2024 અને વાર છે મિત્રો આજે શનિવાર અને હનુમાન દાદાનો વાર છે। સૌપ્રથમ મિત્રો આજે વાત કરીએ તો આપણે MCX વાયદા બજારની શરૂઆત કરવાના છીએ અને MCX વાયદા બજાર તમારા માટે આજે ખુશીનો માહોલ લઈને આવ્યો છે। સૌપ્રથમ વાત કરી દઈએ MCX વાયદાની તો MCX વાયદામાં 430 પોઈન્ટનો મિત્રો કાલ ફાઇનલી વધારો જોવા મળ્યો છે। લાસ્ટ ટાઈમ જ્યારે વધારો થયો હતો તે ડેટની વાત કરીએ તો 17/7 એક્ઝેક્ટ 10 દિવસ પછી મિત્રો MCX વાયદામાં સુધારો થયો છે અને 430 પોઈન્ટ ઇઝ અ ડિસન્ટ પોઈન્ટનો સુધારો છે। કોઈ એવો ખાસ સુધારો નથી, પરંતુ સારો એવો સુધારો આપણે કહી શકીએ છીએ અને 55,430 રૂપિયા અત્યારે MCX વાયદો ચાલી રહ્યો છે। વાત કરીએ આપણો બીજો વાયદા એટલે કે ન્યુયોર્ક વાયદા બજારની, જેમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વીકમાં માત્ર એક વાર જ સુધારો જોવા મળ્યો છે। $68.03 ચાલી રહ્યો છે। ઓપન પ્રાઇસની વાત કરીએ તો 87 ઓપન થઈ હતી। વાત કરવી છે હવે આપણે કપાસ બજારની, તો કપાસના બજારમાં વાત કરીએ તો સતત 1500ના ભાવ જોવા મળી રહ્યા છે અને બધા જ મિત્રોને ખ્યાલ છે કે સરકારે જ્યારથી કપાસના ભાવ જે એવરેજ ભાવ 1500 નક્કી કર્યા છે ત્યારથી કપાસના બજાર જે છે એ 1500માં ટકી રહેલું છે। પરંતુ હજી પણ મિત્રો ઘણા બધા એવા માર્કેટ યાર્ડો છે જ્યાં કપાસના ભાવ 1500ની નીચે અપાતા હોય છે। જો તમને કપાસના ભાવ 1500ની નીચે આપે તો તમે તેમની સામે પગલાં લઈ શકો છો, ઉપરાંત તમે તમારો કપાસ સરકારમાં પણ આપી શકો છો। લાસ્ટ ટાઈમ એટલે કે પ્રીવિયસ કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એમની વાત કરીએ તો 1580 અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો રાજીવલાલ સેન્ટરમાં 800 રૂપિયાથી લઈને 1251 રૂપિયાનો સૌથી નીચો ભાવ બોલાતો જોવા મળ્યો છે। ઉપરાંત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકો પણ સ્ટેબલ જોવા મળી રહી છે અને આ વર્ષે પણ કપાસનું ઉત્પાદન સ્ટેબલ જોવા મળે એવી આશા છે અને ખેડૂતોને આ વખતે કપાસમાં મેક્સિમમ લાભ મળે એવી જ આપણી આશા છે। ઉપરાંત મિત્રો જો તમને ખબર ના હોય તો જણાવી દઉં, આપણે WhatsApp અને Telegram ચેનલ ઓલરેડી ક્રિએટ થઈ ગયેલી છે, જેની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, ત્યાંથી જે ફોલો કરી લેજો। જ્યારે આપણી સિઝન શરૂ થશે અને બધી જ અપડેટ્સ તમને ત્યાં મળી રહેશે, ત્યારબાદ યુટ્યુબમાં પણ આપણે અપડેટ્સ આપતા રહીશું, એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 6,813 રૂપિયા ચાલી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 3,580 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,895। એટલે માર્કેટ પ્રાઇસ સમરીમાં મિત્રો 2 દિવસમાં 100 રૂપિયા નીકળી ગયા છે, કારણ કે જે કપાસના ભાવ 1600ની નજીક બોલાતા હતા તે ફરી એકવાર 1570 અને 60 રૂપિયા આવી ગયેલા જોવા મળી રહ્યા છે। અને કપાસની આવકોની વાત કરીએ તો લેટેસ્ટ આંકડો આજે જે આપણે છે ઇન્ડિયન કોટન એસોસિએશન આપ્યો નથી, પરંતુ અંદાજ મુજબ આપણે વાત કરી શકીએ કે 10-12 હજાર બેલ છે। બસ આ ત્યારની માહિતી. અસ્તુ જય